જય શ્રી રામ, જય માતાજી. હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આચાર્ય તુલસીકૃત રામાયણના આધારે 6 વાગે આપણે રામાયણની ચોપાઈ, સોરઠા, દુહા અને છંદના આધારે તુલસીકૃત રામાયણના આધારે થોડી ઘણી ભક્તિ રસની વાતો કરીએ છીએ. ધીરે ધીરે આપણે તુલસીદાસજીએ ભગવાન શિવે સતીનો ત્યાગ કર્યો, એમના પિતાને ત્યાં જાય છે. પિતાના અભિમાનને ઓગાળવા સતી પોતે યજ્ઞમાં પડી અને પોતાનો દેહ યજ્ઞમાં હોમી દે છે. શિવને ખબર પડે છે, વીરભદ્રને મેકલી અને યજ્ઞનો વિનાશ કરે છે, વિધ્વંસ કરે છે. અને સતી દેહ ત્યાગતી વખતે, મરતી વખતે, યોગાગ્નિથી યજ્ઞમાં પડતી વખતે સતી એમ કહે છે કે જન્મો જન્મ સુધી શિવ પ્રીતિ કાયમને માટે રહે અને શિવનો સંગાથ કાયમ માટે રહે, એવું હૃદયમાં ધારણ કરી અને સતીએ યોગ અગ્નિથી યજ્ઞની માલમાં જ્યારે શરીરને હોમી દીધું ત્યારે ફરી એનો જન્મ હિમાલયને ત્યાં થાય છે. અને દીકરીનો જન્મ થવાથી પિતાને અતિ આનંદ થાય છે. ભગવાન શિવના અર્ધાંગના પાર્વતીનો જ્યાં જન્મ થયો હોય ત્યાં શું ખામી હોય? લક્ષ્મી ખુદ પધાર્યા છે, રત્નો આપમેળે બહાર આવવા માંડ્યા છે, પ્રકૃતિ ખીલી ગઈ છે, સુગંધી પવનો વાય છે. અને એક નવી જ રોનક આવી છે. ત્યારે આ સમાચાર નારદને મળે છે. ત્યારે નારદ સમાચાર જબ પાયે તો કૌતુક હી ગિરી ગેહ સિધાય. આ સમાચાર જ્યારે નારદને મળ્યા ત્યારે કૌતુક ખાતર ગિરિરાજ પર્વતને ત્યાં, હિમાલયને ત્યાં નારદજી પધારે છે. શૈલ રાજ બડ આદર કીના અને પદ પખારી બર આસન દીના. નારદ મુનિ ઘરે પધાર્યા છે એ જાણી અને હિમાલયે એના પગ પખાળી અને સુંદર આસન આપ્યું છે. શરણામતનો સંટકાવ કર્યો છે અને પોતાની દીકરી ઉમાને પગે લગાડી છે. નારદજીએ જ્યારે દીકરીને જોયું અને મન આનંદમાં આવી ગયું ત્યારે હિમાલય કહે છે કે હે નારદ, હે ઋષિ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો. અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, એના ભાગમાં ગુણદોષ જે હોય તે કહો. અને નારદ મુનિ પાર્વતીની રેખા જોઈ અને કહે છે કે આ સતીમાં શિરોમણી છે, સુશીલ છે, ગુણવાન છે અને આની પૂજા જગતની સ્ત્રીઓ કરશે. આ દીકરીના મા બાપને યશ મળશે. આ બધા દીકરીમાં એવા ગુણો છે કે આનો પતિ કાયમને માટે આદિ અનાદિ હોવાથી સ્થિતિ કાયમને માટે એ પોતાના પતિની પ્રિય બની રહેશે, કાયમને માટે સુહાગન. પરંતુ દોષમાં એ દોષ છે કે આને પતિ અમંગળ વેશવાળો, નગ્ન રહેવાવાળો, મશાણમાં રહેવાવાળો, ભસ્મ સોળવાવાળો અને દિગંબર મળશે. ત્યારે મા બાપની બંને આંખની માલપા આહુડા આવી ગયા, ચિંતાતુર બની ગયા કે આટલી બધી ભાગ્યશાળી દીકરી અને આવો પતિ મળશે. ત્યારે
ભવાનીના પિતા, સતીના પિતા, પાર્વતીના પિતા, કહ મુનીશ હિમવંત સુનુ, જો વિધિ લિખા લીલાર, દેવ ધનુજ નગ નર નાગ મુનિ કૌન મેટન હાર. વિધાતા જે લેખ લખે છે એમાં કોઈ ફરી શકતું નથી, કોઈ મીઠાવી શકતું નથી. પણ હા, એક ઉપાય છે કે આ બધા અમંગળ વેશ ધારણ કરનાર ભગવાન શિવ છે. ત્યારે હિમાલય કહે છે કે અમારી દીકરીનું નામ તો કે સુંદર સહજ સુશીલ સયાની અને નામ ઉમા અંબિકા ભવાની. આનું નામ ઉમા, અંબિકા અને ભવાની એવું છે જે શિવને પ્રિય છે. અને જો ઉમા તપસ્યા કરે અને શિવને જો પ્રાપ્ત કરે તો બધું અમંગળ હોવા છતાં મંગળ છે. જેમ જદપી મી બધું અમંગળ હોવા છતાં એ મંગળ છે. જેમ ગંગાજીનો બનાવેલો દારૂ પણ સંત લોકો પાન કરતા નથી, ભલે પવિત્ર જળથી બનાવેલો હોય, પણ એનો એ દારૂ જો ગંગાજળની મેલ પર નાખી દો, ગંગાજીમાં નાખી દો, તો માણસો એને પવિત્ર ગણી એને પાન કરે છે. એમ શિવ અમંગળ હોવા છતાં એ મંગળ છે. શિવને જો પ્રાપ્તિ કરે તો ભવાનીનું સૌભાગ્ય અટલ બની જાય, પાર્વતીનું સૌભાગ્ય અટલ બની જાય. અને આ સમાચાર સાંભળી અને સતી આનંદમય બની ગયા છે, પાર્વતી આનંદમાં આવી ગયા છે અને મન શિવમાં લાગી ગયું છે. જય માતાજી. ફરી પાછા આગલા વિડીયોમાં પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આવશું. જય માતાજી.